એક તરફ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા દ્વારા જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે અને અમારા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, વાત તો પાકી છે, પરંતુ આ કોંગ્રેસ નેતાને મળવા પાછળનો ઉદ્દેશ શું? આજે તેના વિશે પણ વાત કરીએ। સૌથી પહેલા તો ગઈકાલે જે રાતના સમયે બંધ બારણે બેઠક થઈ હતી, જેમાં કોંગ્રેસના નેતા પાલ આંબલિયા, લાલજી દેસાઈ અને ખાસ કરીને અમિત ચાવડા અને રાજુ કરપડા વચ્ચે આ બેઠક થઈ હતી। આપણે જોયું હતું કે ગઈકાલે સવારે આમ આદમી પાર્ટીના જ પૂર્વ નેતા અને જે અત્યારે કોંગ્રેસ સાથે જોડાયેલા છે કરસનદાસ ભાદરકા સાથે પણ ક્યાંક રાજુ કરપડાએ મીટિંગ કરી હતી। તેમની સાથેના જે ફોટો અને વિડીયો છે તે વાયરલ થયા હતા। એ બાદ રાજકારણમાં ઘણી બધી ચર્ચાઓ જામી હતી, પરંતુ હવે ગઈકાલે રાતના સમયે ફરી એક વખત કોંગ્રેસના નેતાઓ સાથે રાજુ કરપડાની બંધ બારણે મીટિંગ થઈ છે। ખાસ કરીને અત્યારે હાલ ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે હવે રાજકારણમાં એક મોટો બદલાવ પણ આવી શકે છે। રાજુ કરપડા કોંગ્રેસના ટોચના નેતાઓની વચ્ચે જે સંકલન આગામી ચૂંટણી અથવા તો કોઈ પણ રાજકીય ઉલટફેરના સંકેત આપી રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે એક તરફ આજે સમગ્ર વાત સામે આવી હતી કે તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા અને એના ઉપરથી ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે ખરેખર જો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના હોય તો પછી કોંગ્રેસના નેતાઓને મળી કેમ રહ્યા છે? જે રીતે આખા વિડીયો સામે આવ્યા હતા, પાલ આંબલિયાનું આ સમગ્ર મામલે શું માનવું છે? તો પાલ આંબલિયા એવું પણ કહ્યું હતું કે આ કોઈ બેઠક કે મીટિંગ નહોતું, અમે એક લગ્નમાં ગયા હતા, ત્યાં અમે ભેગા થયા હતા। તેમણે આ મીટિંગ છે એને સહયોગ ગણાવ્યો હતો। તેમણે એવું પણ કહ્યું કે રાજુ કરપડા અમારી સાથે આવે તો મજા આવશે, એટલે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા રાજુ કરપડાને આમંત્રણ તો આપવામાં આવી જ રહ્યું છે, પરંતુ એ બધાની વચ્ચે જે રીતે તે લોકોની આ મુલાકાત થઈ રહી છે, જે રીતે અમિત ચાવડા છે ને એ લોકોની વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક વાતચીત થઈ હતી એવી પણ માહિતી સામે આવી રહી છે। જો કે જે ફોટો અને વિડીયો વાયરલ થયો છે એની અંદર લાલજી દેસાઈ છે, એ બાદ પાલ આંબલિયા છે ને રાજુ કરપડા, ત્રણેયના ચહેરા દેખાય છે। અમિત ચાવડાનો ચહેરો દેખાતો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ રાજકારણમાં જે એક નવું સમીકરણ કહી શકાય કે એક નવા સમીકરણની વચ્ચે ક્યાંક હવે રાજુ કરપડા છે એ કોંગ્રેસમાં પણ એન્ટ્રી કરી શકે છે એવી વાત પણ અત્યારે હાલ સામે આવી રહી છે। પરંતુ જે રીતે આપણે જોયું હતું કે રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા।